નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ મોટી લેબોરેટરીની નહીં પણ આપણા પોતાના રસોડાની વાત કરવાના છીએ. ચલો આપણા રસોડામાં છુપાયેલા સ્વાસ્થ્યના શક્તિશાળી રહસ્યોને ઉજાગર કરીએ. તો ચાલો સૌથી પહેલાં થોડું ભૂતકાળમાં જઈએ. એક એવી યાદ તાજી કરીએ જે આપણા બધાના દિલની ખૂબ જ નજીક છે. યાદ આવે છે જ્યારે દાદીમાં શરદી ખાંસી કે પછી સાંધાના દુખાવા માટે તરત જ રસોડામાંથી ચપટીભર મસાલો કાઢીને ગરમાગરમ ઉકાળો બનાવી આપતા. એ સુગંધ માત્ર મસાલાની નહોતી, એમાં પેઢીઓનો અનુભવ અને પ્રેમ ભળેલો હતો. આપણું રસોડું છે ને, એ ખરેખર તો સ્વાસ્થ્યનો એક અમૂલ્ય ખજાનો. પણ જુઓ, જ્યારે પણ આપણે હાડકાના સ્વાસ્થ્ય એટલે કે બોન હેલ્થની વાત કરીએ ત્યારે મોટાભાગના લોકોના મગજમાં શું આવે? બસ બે જ શબ્દો, કેલ્શિયમ અને દૂધ. ખરું ને? પણ સાચું કહું તો એક તબીબી દૃષ્ટિકોણથી વાત અહીં પૂરી નથી થતી. શું આપને ખબર છે કે આપણા મસાલાના ડબ્બામાં જ કેટલાક એવા ગુપ્ત હીરો છુપાયેલા છે જે આપણા હાડકાને પોલાદ જેવી મજબૂતી આપી શકે છે? તો ચાલો આ સફર શરૂ કરીએ અને સૌથી પહેલાં મળીએ એવા સુપરસ્ટાર્સને જે હાડકાની મજબૂતી માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. અને આપણો પહેલો સુપરસ્ટાર છે હળદર. ભાગ્યે જ કોઈ એવું ભારતીય રસોડું હશે જ્યાં આ સોનેરી ઔષધિ હાજર ન હોય. પણ સવાલ એ છે કે શાકને પીળો રંગ આપવા સિવાય હાડકાં માટેનું શું મહત્વ છે? આમાં જરા ઊંડા ઉતરીએ. હળદરનો જે અસલી હીરો છે ને, એનું નામ છે કર્ક્યુમિન. આ એ જ જાદુઈ તત્વ છે જે હળદરને તેની અદ્ભુત શક્તિ આપે છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તે શરીરમાં સોજા માટે જવાબદાર એન્ઝાઇમ્સને બ્લોક કરે છે અને સાથે સાથે હાડકાના કોષોના વિકાસને પ્રોત્સાહન પણ આપે છે. અને આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે. કર્ક્યુમિન માત્ર સાંધાનો દુખાવો અને અંદરનો સોજો જ નથી ઘટાડતું, પણ સાથે સાથે હાડકાના નવા કોષો બનાવવામાં પણ મદદ કરે છે. એટલે કે એ દુખાવો મટાડનાર પણ છે અને હાડકાં બનાવનાર પણ. એકદમ ડબલ એક્શન હીરો. આપણો બીજો મસાલો છે મેથી. હા, મને ખબર છે સ્વાદમાં થોડી કડવી છે, પણ એના ગુણ એટલા જ મીઠા છે. ખાસ કરીને શિયાળામાં મેથીના લાડુ અને થેપલાનું મહત્વ તો આપણે સૌ જાણીએ જ છીએ. આપણા વડીલો શિયાળામાં મેથીનો ઉપયોગ કેમ વધારી દેતા? તેની પાછળ એકદમ પાક્કું વૈજ્ઞાનિક કારણ હતું. મેથીમાં મેગ્નીશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા ખનિજો ભરપૂર માત્રામાં છે, જે સીધા જ હાડકાની ઘનતા એટલે કે બોન ડેન્સિટીને સપોર્ટ કરે છે. અને અહીં જુઓ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન એક સાથે ઊભા છે. આયુર્વેદ કહે છે કે તે વાત દોષને શાંત કરે છે અને આધુનિક વિજ્ઞાન એના બળતરા વિરોધી ગુણધર્મોને સમર્થન આપે છે. અદ્ભુત છે નહીં? હવે વાત કરીએ આપણા ત્રીજા હીરોની, કાળા તેલ. આ નાના નાના દેખાતા બીજમાં હાડકાં માટે